ઉપલેટામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી, જેમાં ઉપલેટા અને આજુબાજુના ગામના લોકો સાથે જોડાયા। આજે ઉપલેટા આખું શહેર જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। ઉપલેટામાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું, જેમ કે આજરોજ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મુસ્લિમ લોકોએ સાથે રહીને રેલીમાં શરબતનું વિતરણ કર્યું હતું અને પુષ્પાંજલિથી સ્વાગત કર્યું હતું। મુસ્લિમ સમાજના આગેવાનો શાહનવાઝ બાપુ બુખારી, એડવોકેટ બાબુલભાઈ જુનેજા અને સામાજિક કાર્યકર્તાને મુસ્લિમ સમાજના પ્રમુખે હાજરી આપી હતી। એડવોકેટ બાબુલભાઈ જુનેજાની હાજરી હોય પોતે સ્વયં ઠંડા પીણા રેલીની અંદરમાં 100 ખર્ચે આપેલ, જેથી આજે હિન્દુ મુસ્લિમ એકતાનું એક મિસાલ ઉપલેટામાં દેખાઈ રહી છે। ઉપલેટામાં હિન્દુ મુસ્લિમ એકતા હંમેશા માટે કાયમ રહેશે, જેવો સંદેશ આજે ઉપલેટાની જનતાએ આપેલો છે। ખરેખર દેશના દરેક ગામડાથી માંડી શહેર સુધી જો આ વાત સંદેશ ફેલાવવામાં આવે તો આ રીતે ભાઈચારો રાખવામાં આવે તો ક્યારેય પણ હિન્દુ મુસ્લિમ એકતાને કોઈ પણ રાજકીય કે સામાજિક તોડી ના શકે। આજે સાબિત થાય છે કે હજી ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ એકતાનો ભાઈચારો દેખાઈ રહ્યો છે। મુસ્લિમ સમાજના આગેવાનોમાં પ્રસિદ્ધ ગણાતા એવા શાહનવાઝ બાપુ બુખારી હંમેશા ઉપલેટામાં ભાઈચારાને કાયમ રાખવા માટે હંમેશા 108ની જેમ આગળ હોય છે। ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ તેમની કામગીરીની હંમેશા પ્રશંસા કરે છે। ઉપલેટા પીઆઈ સાહેબ BR પટેલ સાહેબ દ્વારા પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર આસિફ ખોખર, રાજકોટ, ઉપલેટા। રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું તથા બ્રહ્મચારી બાપુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે ટ્રસ્ટીઓ મંડળ દ્વારા તેમની પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં ઉપલેટા શહેરના તમામ મુસ્લિમ આગેવાનો દ્વારા આ શોભાયાત્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું અને શોભાયાત્રાને સોડા તથા શરબતનું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ હતું। આ તકે તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો એક થઈ અને પરસ્પર શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી। ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ રામ જન્મદિન નિમિત્તે બસ સ્ટેન્ડ ચોકથી અને અમારા ઉકાભાઈ બારે અને ઘરેથી આજે જે શોભાયાત્રા નીકળી હતી રામ જન્મભૂમિ અંગત, તે બાબતે મુસ્લિમ ભાઈઓ દ્વારા વડલી ચોક, ગાંધી ચોક અને કુતુબખાનામાં ત્રણે જગ્યાએ શરબતનું વિતરણ રાખેલું હતું। આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાના તહેવારમાં હળી મળી અને ખુશીથી બીજાનો તહેવાર મનાવે છે। એટલે આ એક ઉપલેટા એક નમૂનેદાર એક કોમી એકતા છે અને મારે ખાસ એ કહેવાનું છે, આના ઉપરથી દરેક સમાજે પ્રેરણા લેવાની છે। અન્ય સમાજ અને નીચેના જે આપણા આ યુવાન ભાઈઓ છે, જે મુસ્લિમ ભાઈઓ દ્વારા જે દર વખતે જે આપણી જે શોભાયાત્રા નીકળે છે અને એમાં જે સન્માન અને જે હારતોરા અને જે શરબતનું વિતરણ કરવામાં, એવી જ રીતે જ્યારે મુસ્લિમ ભાઈઓનો તહેવાર હોય છે ત્યારે હિન્દુ ભાઈઓ દ્વારા પણ આવી જ રીતે જે કંઈ એને હળી મળી અને એનું સન્માન કરવામાં આવે છે અને એનો તહેવાર ઉજવવામાં એની સાથ સહકાર પણ આપે છે। તો ખાસ આ બાબતે હું એક બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓને અને બંનેને એમ કહું છું કે કાયમી એકતા જળવાઈ રહે અને એકબીજાને જે કંઈ હોય એવા કોઈ મનદુખ જ નથી ઉપલેટામાં। ખરેખર એક ઉપલેટા એક એવું ગામ છે કે ભગતસિંહના વખતથી આ કોમી એકતા જળવાઈ રહી છે અને ભવિષ્યમાં પણ જળવાઈ રહી એવી મારી આ પ્રભુને પ્રાર્થના છે અને આ હિન્દુ મુસ્લિમ ભાઈઓને બંનેને શુભેચ્છા છે। અને મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ આજે આભાર માનું છું કે એ લોકોએ આજે જે શરબત વિતરણ અને હાર તોરાથી હિન્દુ ભાઈઓનું સન્માન કર્યું, ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન। અને